એવો સવરો મંડપ અજમલને આંગણે તમામ સંતો હંસો પધાર્યા છે. આ મહિમાની વાત એ સમયમાં અજમલજીના સગા ભાઈ શેલારસિંહ બાવા સંન્યાસ લઈ અને ફરવા નીકળ્યા. દ્વારિકા, સોમનાથ, તુલસી શ્યામ એમ કરતા કરતા છેલ્લે જસદણની બાજુમાં આટકોટ નામના ગામે ધનજી ભગતને આંગણે રોકાણા. એણે પતિ પત્નીએ ગુરુ ભાવે સેવા કરી, રોક્યા. ભગવાને એને એક દીકરી રત્ન આપી હતી, પણ દીકરીમાં દુઃખ એ હતું કે આંખે આંધળી, એનું નામ લોયણબાઈ છે. પાડ્યું કેમ? એ દીકરીને આંખું નથી. અને શેલરસિંહ બાબાની કંઈક કૃપા થઈ, માથે હાથ ફેરવ્યો અને આંખું જોવા માંડી, આંખું દેખતી થઈ ગઈ. એટલે બાપાએ એનું નામ પાડ્યું છે લોચન. લોચન નહોતા એટલે નામ એનું પડ્યું, લોચન આપ્યા એટલે લોયણ. એ લોયણબાઈને આંગણે શેલરસિંહ બાબા આવ્યા અને પહેલી વહેલી રામદેવજીની કથા શેલરસિંહ બાબાએ આટકોટમાં લાખા લોયણને આંગણે કરી. આટકોટનો લાખો વૈભવ વાળો, બધી રીતે પરિપૂર્ણ, બહુ સારું રાજ હાલે. એમાં એક ભગત માતાજીનો ભૂવો, એનો મિત્ર લાખાનો. એને બેને બહુ બને. અઠવાડિયા 15 મળવાનું ન થયું અને 15 દિવસે આ ભગત ભૂવો લાખાના રાજમહેલમાં આવ્યો. લાખાએ પૂછ્યું, એનું નામ અમરોહત હતું. અમરા હમણાં કેમ દેખાતો નથી? તો કે હમણાં તો કેટલા ગામડે પાઠ પૂજા કરવા ગયા, હમણાં તો આયથી વાન વાથી વાન નકળંગ ભગવાનની જોત. એટલે તું આમાં છો? હા, હું ભગતમાં છું. અમે પાઠ કરવા જઈએ ને. ત્યાં ભજન ભાવ થાય તો કરો, બહુ સારા થાય. આપણા ગામની ધનજી લુવાની દીકરી લોયણબાઈનું એક ભજન સાંભળો ને, તા તો તમારા અંતરના તાળા ઉઘડી જાય, આવી સુરીલી બાઈ. અને તમારે સાંભળવી તો હમણાં માતાજીના નોરતા આવે, એ ગરબા ગવરાવશે, તમે ખુરશી નાખીને બેસો તો તમને ખબર પડે. અને લાખો ગરબા માતાજીના ગવાય નોરતામાં, ખુરશી નાખીને બેહે અને લોયણબાઈને સાંભળે. આમ કરતાં કરતાં નક્કી થઈ ગયું કે ઓહો, આ તો જો આનું ગાવાનું તો જુઓ. અને ભગવાને આખું આપી દીધું, રૂપ આપ્યા. મનમાં વિચાર આવે. એમાં અમરાએ કીધું કે અમે તો પાઠ પૂજામાં જઈએ. તો કે કોણ કોણ? કે આપણા ગામના લુહાર છે ધનજી ભગત. હા, એ હોય, એની દીકરી આ ભજન ગાય એ હોય. હા, તો એલા અમારે આવવું જોઈએ. લાખો કે એમ તમે ન આવી શકો. આ કાંઈ સત્યનારાયણ ભગવાનની કથા નથી જ ગમે એ આવી શકે. આ તો ધર્મ છે, આમાં અધિકાર મેળવવો પડે, ગુરુની કૃપા મેળવવી પડે. એ વાત થોડાક દી થયા, ત્યાં એ માતાજીનો ભૂવો હતો ને, એટલે એ શ્રીફળ વધેરવા કોક આવે એટલે એની ચોટી ઉતારવા માટે નાની એવી દાંતરડી રાખી હતી. એ દાંતરડીની ધાર કાઢવા માટે અમરો ધનજી ભગતની કોડી આવ્યો કે ભગત આ દાંતરડી જરા કરી દો તો હરખી. તો કે આજ નહીં થાય, કાલે આવજો, આજ તો અમારો અગતો છે. નહીં, આજ જ કરવી છે, આજ નહીં થાય. આ બેયને સ્વભાવ બદલા બેયના. ઓલો કે આજ કરી દો, ઓલો કે આજ ન થાય, ઓલો કે આજ કરી દો. એ મનમાં ડંખ લાગી ગયો અમરાને, અને એને લાખાને કાન ભંભેર્યા. એ કે તમે તો ગામ ધણી છુઓ, એ તમે તો આ લોયણનું માગું હોત નાખી શકો, તમને કોણ ના પાડે?
અને નાના મગજમાં તો આ વાત ઘૂરતી હતી ને એમાં માગું તો ન નાખ્યું, પણ લોયણને મેળવવા ભક્તિમાં ભળ્યો, ભગત થયો. ભેગા ભેગા ખોટે ખોટા તાલમાં મજીરા વગાડે અને આવો ભાગ લી. પણ લોયણ કોઈ સંજોગોમાં સ્વભાવમાં નજીક નથી આવતી. પછી એવું બન્યું કે લોયણના ગુરુ શેલરસિંહ બાવા આવ્યા. 15 દિવસનો તંબુ તાણ્યો ગામના પાદરમાં, અને હામૈયા થાય શેલરસિંહ બાવાના. આ ધનજી ભગતને આંગણે જામૈયો રચવાનો છે, પાઠ પૂજા છે. તો લાખાએ પૂછ્યું કે આજ શું છે અવસર? તો કે ઓલા ધનજી ભગતના ગુરુ છે ને શેલરસિંહ બાવા, એ આવ્યા છે, એટલે એને ઘેરે લઈ જાય છે પાઠ પૂજામાં. એ બન્યું, એ થયું. અને પછી તો કાયમને માટે સત્સંગ થાય. લાખાને ખબર પડી, લાખાએ બંદોબસ્ત આપ્યો. લાખાએ જાહેરાત કરી છે કે દિયાજમાં પછી ગામમાં બહારથી આવેલા કોઈ માણસોએ ગામમાં દાખલ થવું નહીં. હવે એમાં એક દી બન્યું એવું, લોયણભાઈ ની બેનપણી પાણી ભરવા ગયું. દિયા આથમાની તૈયારી, દિયા આથમા પેલા ગામમાં આવી જવું જોઈએ, પણ આવવાનું સંજોગ એવા બન્યા. શેલરસિંહ બાબા કહે છે, બેટા લોયણ, આ સંતો બધા આવ્યા છે, અહીંયા તારા આંગણે પડાવ નાખ્યો ગામમાં, એ અમારે પાણી થઈ ગયું. બેટા 1-2 બેડા આમાં ઠલવો. એ બેડા પાણી આપ્યું. અને એ દરમિયાન શેલરસિંહ બાબા કે લોયણ, સંધ્યા કરું છું ભગવાનની, પ્રસાદ લઈને જાને બેટા. પણ બાપા અમને લાખો ગામ દિયાથમાં પછી ગામમાં પ્રવેશ નથી આપતો. એ મારો ઠાકર ધ્યાન રાખે બેટા, ચિંતા કરીમાં. અને સંધ્યા પૂરી થઈ. લોયણબાઈ પ્રસાદ લઈ એની બેનપણીને લઈ અને ગામમાં પ્રવેશ કરે. લાખાને માણસોએ સમાચાર મોકલ્યા કે ધનજી ભગતની દીકરી દિયાથમાં પછી પણ આવવાની છે, આને માટે શું કરવું? તો કે હું જાતે જ આવું, એને અટકાવી દઉં. લાખો જાતે આવ્યો. લોયણબાઈએ કાંઈ ધ્યાન ન દીધું. એ તો પાણી ભરીને ગામમાં પ્રવેશ કર્યો. પાછળ પાછળ લાખો ન બોલવાના કડવા બેન બોલતો બોલતો હાલ્યો આવે. અને છેવટે એનું કાર્ય સિદ્ધ ન થયું લાખાનું. લોયણબાઈ ઘરે ગયા, એના માતા પિતાને આગળ રડી પડ્યા, ભાંગી પડ્યા. આ ગામમાં રહેવું એના કરતાં પિતાજી હવે આપણે બીજે રહેવા વયા જાય. ઇતિહાસ એમ કહે છે કે લોયણબાઈની જલ્દી જલ્દી હગાઈ કરવામાં આવી બાબરાની બાજુમાં કીડી કરિયાણા ગામે. પણ લોયણબાઈ કે આ રાજમાં રહેવું એના કરતાં આપણે બીજે વયા જાય. ધનજી ભગતે યોગ આવશે એટલે બેટા ફરી જાઓ. ધનજી ભગત હાજર નથી, લાખાથી રેવાયું નહીં. હાલ આજ તો ધનજી ભગતની ઘેરે જઈને રૂબરૂ જ વાત કરી દેવી બધી. ગામમાં રહેવું હોય તો રે, નકર વયા જાય. અહીંયા તો આ રિવાજ છે ને આમ જ રહેવું પડશે, અમારા કયામાં થાહે બધું. આવ્યો લાખો ડેલીમાં, હાથ કર્યો છે ભગત. ઠાકરની પૂજા કરતા હતા લોયણબાઈ, અને પ્રસાદનો થાળ હાથમાં, પૂજા પૂરી કરી અને બહાર આવ્યા. અને લાખે ફળિયામાં ઉભા રહી કીધું, ક્યાં ભગત? તો કે બહાર ગામ ગયા છે, આવી જાય સાંજ સુધીમાં. લાખાને મેળ આવી ગયો કે આજ તો એને કોઈ પણ સંજોગોમાં કહું કે લોયણ તું તો રાજમાં શોભે એવી છે, અહીંયા હું કામે હેરાન થવું જોઈએ, રાજમાં આવી જા, રાણી કરીને થાપી દઉં. ન બોલવાના વેણ બોલ્યો. લોયણબાઈ કહે છે, મહારાજ તમને શોભા ન દે, અમે તમારી પ્રજા કહેવાઈએ, પ્રજાનો રાજા જો આવી રીતે આવા વ્યવહાર કરશે તો કાલે સવારે રાજામાં વિશ્વાસ વયો જાહે. લાખો આગળ આવ્યો, 1 ડગલું 2 ડગલા 3 ડગલા, અને જેવો આગળ આવ્યો લોયણબાઈના હાથમાં પ્રસાદ હતો ઠાકરનો. આ પ્રસાદ લઈ લાખાને દેવા આમ જાય
અને લાખાએ આમાં સ્પર્શ કર્યો અને એ જ લોયણ ધરતી પર ઢળી પડ્યા. બન્યું એવું કે લાખાને પાપ કરવામાં લગભગ 40% એ તો વયો ગયો. હવે 60% વહી ગયો, થોડુંક બાકી રહ્યું. આ ઘટના ઘટી ગઈ, કોઈને ખબર નથી. એ બધું ખાનગીમાં રાખેલું. આવ્યો રાજમાં, લોયણભાઈ આવી જઈને માવતરિયાને કીધું, હવે તો હજ છે હો, લાખો ઘર સુધી પૂગી ગયો, હવે કાંઈક વિચારો. એમાં થોડાક દી ચાર મંડપનું વાયક આવ્યું. શેલરસિંહ બાવાન, ઉગમસિંહ બાવાન, એને બધાને વાયક મળ્યા. હવે લાખાએ એના ગુરુજીને ન કીધું કે આપણે વાયક મળ્યું જવું છે એમ. લાખાએ એના માણસો તૈયાર કર્યા, હાલો આપણે હામા ગામ મંડપ છે ત્યાં જવું હાજરી આપવા. તો ઉગમસિંહ બાવા અને શૈલરસિંહ બાવાને ખબર પડી કે ભાઈ આ ગામડેથી મંડપના વાયક આપણને કેમ નથી. તો કોઈ કીધું બાપુ આયા દઈ ગયા છે આમંત્રણ, પણ આ એને કીધું નથી તમને. હા બાપા, એ તો છોકરું કહેવાય, ભૂલી ગયા હોય, કાંઈ વાંધો નહીં. હવે લાખો ગુરુ જાય એની પહેલા પૂગી ગયો સવારમાં. અને મંડપ જેના કરતા હતા ને એ મંડપવાળા બધાએ કીધું કે લાખાજી તમે આવ્યા ગુરુજી? કે ગુરુજી હવે વ્રત થઈ ગયા ને, હાલી ક્યાં હગે, એટલે એની બદલીમાં હું આવું છું. ગુરુજીને પડદે રાખ્યા, પણ રેવાય કેમ? ગુરુજી કે છે એલા ભાઈ કોકનું ગાડું ગોતી આવો ને, આપણે મંડપ માલવા જાય. એ ગાડામાં બેઠા, ઉગમસિંહ આવ્યા, શેલરસિંહ આવ્યા. એ ગાડું જોડીને હાલતા થયા. વહેલી સવારમાં મંડપ ઊભો થવાનો છે અને અહીંયા આ ગાડું જોડી હાલતા ગયા. લાખાના માણસોને ખબર પડી ગઈ કે આ અમારો ગુરુ વાહે આવે છે. એટલો વૃદ્ધ થયો છે, હાલવાની ત્રેવડ નથી, તોય હજી એને મોહ નથી જાતો. આવા મનમાં વિચાર લાખો કરે. અને માણસો મોકલા, જાઓ ગુરુજી આ મંડપ સુધી ન આવવા જોઈએ, ગમે કરો, એને બાંધી દો, એને ધક્કો મારી દો, એને ક્યાંક નાખી આવો. આ મોહ હું ન કરાવે. માણસો ધ્યાન રાખે. એમાં ગાડું એક કૂવો આવ્યો, પગથિયા વાળી વાયુ પહેલા બનાવતા. એ કૂવામાં સંધ્યા સમયે ગુરુજીએ કીધું, બાપા હું સંધ્યા કરી લઉં. ગાડા ખેડૂત કે હા બાપુ કાંઈ વાંધો નહીં, આપણી પાસે આખી રાત પડી છે, મંડપ તો સવારે સૂર્યોદય થાય ત્યારે ખડો થવાનો, તમે તો નિરાતે કરો સંધ્યા. અને સંધ્યા કરવા ગયા અને લાખાના માણસોએ જે મોકલ્યા હતા એને કૂવામાં સંધ્યા કરતા હતા પાણી પાસે. અને લાખાના માણસોએ બાપુને ધક્કો માર્યો, એ કૂવામાં નાખી દીધા. બધા બહાર નીકળી ગયા. હવે બાવો ગયો, પણ એને ખબર નથી આ બાવો મરે નહીં, આ તો અસલ છે. જેવો ધક્કો માર્યો, આ તો અગ્નિસિદ્ધ માણસ છે, વાયુ સિદ્ધ છે, જળ તત્વદાયનું છે. અને એ જેવો આમ ધક્કો માર્યો અને એ આસન, ગુરુનું આસન પાણી માથે તરે, આમ કાચબો તરે. ત્યાં બેઠા બેઠા માળા કરતા હતા. એ માયરો ન જાય હો, ભજના નંદી કોઈ દી મરે નહીં. સંધ્યા પૂરી થઈ, ગાડામાં બેઠા અને વહેલી સવારમાં હજારો માણસની હાજરીમાં જય જયકાર કરે. ઉગમસિંહ બાવાની જય, શેલરસિંહ બાવાની જય. લાખો ક્યાં મારી જે કાનો બોલે, હું આવ્યો તોય મને લાખાને ગમે નહીં. લાખાના માણસો કીધું કે હવે બાપુએ આને તિલક કરી દીધું, ગાદીપતિ બનાવ્યો, આની હોત જે બોલાય. એ કે જે બોલાવી એવું કામ હજી એને ક્યાં કર્યું? માણસો પાસે જવાબ તો હોય હો. જે બોલાવ્યું હોય ને લાખાને તો આગળ ખબર થોડીક વારમાં. એમાં સવારે 7 વાગ્યા અને પેલા એવું હતું સમજ્યા, તેલની કડા ગરમ મેલી
હવે મંડપ ઊભો થાય, મંડપ ઊભો થાય એની પહેલા લાખાની જવાબદારી થાય છે. ઓલા બધા મંડપ કરતા હતા, એને કીધું, એ લાખાજી એ તેલ ગરમ થઈ ગયું, નાઈ લ્યો એટલે મંડપ ઊભો થાય. હે આ ગરમ તેલમાં નાઈ લ્યો, એ કે એ ગુરુજીના વખતમાં હતું, હવે રિવાજ બદલી ગયો, પાણી શીખ્યો તો નાઈ આવું. બોલ્યા કે એ ન લેવો, તમારે તેલમાં જ નાવવું પડે, આ કે નાવ નહીં, ઓલો કે નવરાવવા પડે. અને એવી રગજગ થઈ મંડપવાળા માણસો આરે લાખાને લાકડીયું જ બાકી રહેતી. આ રગજગ હાલતી હતી, એમાં જે બોલાવવા માંડ્યા ધજા ફરકાવી, શેલરસિંહ બાવાની, શેલરસિંહ બાવાની, ઉગમસિંહ બાવાની, આ જે માંડ્યા બોલાવા. લાખાના કાલ ચિંતા કે લે આ વાહે આવ્યા, આનાથી ખાનગી રાખ્યું હતું ને આને કોને કીધું. પછી ઓલા માણસોને મોકલ્યા હતા ને ધક્કો મારવા, એ માણસોને મળ્યો, એ કે આ ગુરુજીને ધક્કો મારી દેવાનું નથી કીધું, કૂવામાં પડી જાય. એ કે કર્યું ને, અમને ક્યાં ખબર છે આ જીવતા છે એમ, અમને એમ કે તો ગયા હવે પાણીમાં ડૂબી જાય. બહુ કરી હો તમે. ત્યાં તો ગાડું નજીક આવી ગયું અને ગાડામાંથી ઉતાર્યા બાપને, ગુરુજીને ઉતાર્યા અને તેલની કડા પાસે લઈ ગયા. શેલરસિંહ બાવાએ ઉગમસિંહ બાવાએ કીધું, હે ભાઈ મંડપને કેટલી વાર? બાપુ એ તમે નાવ એટલી જ વાર હો. એ કે લાખાજીને બહુ આગ્રહ કર્યો પણ તેલની કડામાં નાવા ન પડ્યા. હા બાપા એ છોકરું કહેવાય, હજી એની ભક્તિ પાકી નથી, કાંઈ વાંધો નહીં, બાળક કહેવાય. આ આવો ગુરુ કોણ દયાળુ હોય? કાંઈ વાંધો નહીં, એ લાખો ભલે નો નાયો. આ જે માથાકૂટ થઈને જે કાર સાંભળ્યો કે ગુરુજી હોતે આવ્યા છે, લાખો ગીરજીમાં આમ નીકળી ગયો, ઘર ભેગો થઈ ગયો. હવે થવું એમ થાય. આ બાજુ માણસોના કહેવાથી શેલરસિંહ બાવા આવ્યા, તેલની કડામાં ધુબકો માર્યો, જેમ પાણીના ઘૂનામાં ધુબકો મારે. નાઈન બારા નીકળ્યા અને આમ થંભને હાથ અડાડ્યો, તા તો થંભ કડરાટ ઊભો થઈ ગયો. જે કાર થઈ. લાખાને બીજા નંબરનો પાપ જે લાગ્યું, ગુરુનો દ્રોહ લાગ્યો, આમ જા ઘેરે પૂગ્યો, તા તો રૂવાડે રૂવાડે અગ્નિ ફૂટી નીકળી, કોઢ નીકળ્યો. ક્રિયા ચૂકો થયો કોઢિયો. આ ક્રિયા ચૂકો અને કોઢ નીકળ્યો. કોઢ નીકળ્યો તો કેવો નીકળ્યો? રક્તપિત્ત હાલ્યા જાય. પલંગ માથે પડ્યો છે, એ રાત્રે દી નીંદર નથી આવતી. મનમાં વિચાર કરે છે કે હા ન કરવાના કર્મ કર્યા, ઓલાએ મારા કાન ભંભેરણી કરી, લોયર ઉપર કુદસ્તી કરી, ચામડાની આખું ચામડું જુએ, આવું કર્યું. હવે આ કર્મ મારે ભોગવવા પડશે. પલંગમાં પડ્યો પડ્યો પશ્ચાતાપ કરે છે. એમાં યાદ આવ્યું કે આહા, જે મેં જેની પાસે ભૂલ કરી છે ને એને જ બોલાવું. ધનજી ભગતને સમાચાર મોકલા લાખાએ કે ભગત એ તમે લોયણને લઈને આવો, એ મને બે ભજન સંભળાવો, હવે હું આ મારા કર્મ ભોગવું છું, બાપા આવો. અને ભગતે દયાળુ હોય. ધનજી ભગત અને લોયણ બે રાજમહેલમાં આવ્યા અને લાખાની સામે જ્યાં લોયણે જોયું, લાખાએ લોયણ સામે જોયું. આહુડા આવ્યા, લોયણ આ મારી ચામડાની આંખોએ ભૂલ કરી છે, આજ એનો ભોગ બન્યો છું. લોયણ મને માફી કરી દે. બાપા હું શું માફી કરું? મને હું મારા ગુરુની દયા થાય તો થાય. નહીં લોયણ, મને રાત્રેથી ઊંઘ નથી આવતી. લોયણ બીજે દિવસે લોયણના પિતા ધનજી ભગત અને લોયણ રામસાગર ઘેરેથી લઈને આવ્યા રાખાના રાજમહેલમાં. અને આમ રાખો પલંગમાં
ઝૂરી મરે, અગ્નિ વ્યાપી ગઈ. ઈ લોયણબાઈ લાખાની સામે રામસાગરનો મેળ કરી અને બોલી છે હો, એ જીરે લાખા મન શુદ્ધ કરી, એ જી તમે હકે રે હાલો રે. મોટી નથી ગુરુજીના ઘરમાં રે. તમે કેવા રે શીખો ખોટી આ ધર્મમાં ભળવું હોય તો આ 5 મુદ્દાનો કાર્યક્રમ તને આપ્યો તો તે ધ્યાન ન દીધું એટલે આ ભોગવવું પડ્યું. 5 જાતના પાપ પાઠમાં તને લાગ્યા છે. પાઠમાં બેહીન કુદરતી ન કરાય, પાઠમાં બેહીન ખોટી વાતો નિંદા ટીકા કોઈની ન કરાય. એ જોતના અંજવાળે કેવલ આરાધ કરાય. ગુરુના ઘરમાં પડેલી વસ્તુ લાખા યાદ કરવા જેવી છે. તમે ધ્યાન દીધું નથી. કેવી લોયણબાઈ કે છે, એ જીરે લાખા પેલી રે પ્રિયા રે, એ જી મારા ગુરુજીનું વચન છે. યોગની એકી બાર રે ક્રિયાઓ, તમે કરે ચિત્તે રે જઈ સાંભળો. ક્યાંય નથી કીધા ભલે ને જ્ઞાન રે હિમાલય જઈને ગળે રે. કેવી ક્રિયા હે લખા, પેલી ક્રિયા મારા ગુરુજીનું વચન. વચન કેવું? વચન કોને કહેવાય? એ આપણને હમઠિયારા વાળા માળીએ કીધું. આદિ અનાદિનું વચન પરિપૂર્ણ પાનબાઈ, વચનથી વધે નહીં કાંઈ. ડગલું ભરે ત્યાં વચન સંભાળે થઈ રેવે હરિના દાસ. અને એવું નથી, જનક રાજા એક દી વચન ભૂલી ગયા હતા. પાગડે ધર્યો પાવ, 1 વર્ષ સુધી એમ જ રહ્યા હતા. પછી વધ્યો વચનમાં ભાવ. વચનથી ચંદ્ર, વચનથી સૂર્ય, આ બ્રહ્માંડની રચના ભગવાને વચનથી કરી. એ વચન કોક વીરલાની પાસ, એનું શરણું સેવી લે તો વચને ઠાઠ અને વચને મંડાય પાઠ. પહેલી ક્રિયા ગુરુ વચન, બીજી ક્રિયા વચનને જાણવું, અને ત્રીજી ક્રિયા રેણીના ઘરમાં આવી જાય તો એ જીરે લાખા ત્રીજી રે
ક્રિયામાં તમે બ્રહ્મચર્ય પાળો રે. તો ચોથી રે ક્રિયામાં અમિરસ ચાખો. પાંચમી રે ક્રિયામાં રે તમે ઇન્દ્રિયોને જીતજો રે. આવા છઠ્ઠી રે ક્રિયામાં પવન સંભાળો. એ જીરે લાખા સાતમી રે ક્રિયામાં એ જી તમે મનડાને બાંધો રે. સાતમી રે ક્રિયામાં મનને બાંધો. આઠમી રે ક્રિયામાં એ જ તમે વાણીનો સંયમ હવે રાખો રે. નવમી રે ક્રિયામાં સુરતાને સાધો. નવમી દસમી ક્રિયામાં એ જી તમે મૂળને બાંધો રે. અગિયારમી ક્રિયામાં ચાંદા સૂરજ એક ઘેરે લાવો રે. 12મી એ પ્રેમ એ ગગાડો. એ જીરે લાખા આવી રે ક્રિયા આ છે મારા ગુરુજીના ઘરમાં રે. એ ફરી ફરીને અવસર એ જાવો નહીં રે. ઓ જીરે લાખા શેલર સિંહા શિષ્યા રે સતી લોયણ બાઈ. આ તો ભવનો રે ફેરો એ જ તમારો ફાવે રે. આમ બધા 4 ભજન પૂરા કર્યા લોયણ બાઈએ. લાખાને ઊંઘ આવી ગઈ વગર ટીકડીએ. નકર અગ્નિ ચારે બાજુ. આજ નીંદર આવી ગઈ. વળી પાછા બીજે દી સમાચાર મોકલા, બાપા આજ તો બપોરે ભેગા જમશું અને તમે જમવા જાતા નહીં, મારે 4 વાણી સાંભળવી. કાયમની 4 વાણી અને કાયમ નીંદર આવી જાય. પછી એક દી લાખાએ લોયણને કીધું, લોયણ મેં તમારા ગુરુ ધાર્યા હતા ઈ જ ધાર્યા હો, પણ મારી મનોવૃત્તિમાં બગાડ આવ્યો ને એટલે ગુરુજીથી હું જરાક છેટો રહી ગયો. લોયણ આ રોગ મને વ્યાપ્યો છે, આ રોગ મને આવ્યો છે શરીરને, આત્માને નહીં. લોયણ આ સમાધાન કરું
અને આ પાપમાંથી મુક્તિ મેળવવું હોય તો લોયણ, આપણા ગુરુજી તો દયાનો દરિયો છે, એ લોયણ એને સમાચાર મોકલો ને, મારી ઉપર કૃપા કરે. હું તો ત્યાં જઈ શકું નહીં. લોયણ કે હા મોકલું. અને બીજે દિવસે સમાચાર મોકલ્યા કાશી ધામ. શેલરસિંહ બાબાને મોકલ્યા સમાચાર કે બાપા એ તમારો લાખો રોગમાં સપડાઈ ગયો, ઘડી ઘડી નથી જાતી. એ ગુરુદેવ એની પર દયા કરો, આખું શરીર ફૂટી નીકળ્યું બાપા, જલ્દી આવો. શેલરસિંહ બાબાએ વળતો જવાબ આપ્યો, લોયણ લાખાને કહેજે આંબો રોપે. એ આંબો રોપે, આંબો ઉગે, આંબામાં કેરી આવે, એની ડાળ લાંબી થાય કાશી ઉધી, અને એમાં કેરી આવે. એ કેરી હું ચાખું અને જરાય ખાટો રસ ન હોય તો આવું. હવે આંબો રોપવાનું કીધું. એ આંબો કયો હાફૂસ છે, તાલાળાની કેસર કેરી છે કે દેશી છે, કયો આંબો હોય છે? એ આ હાથ દી છે, આ બાપુએ રોપ્યો. આ સીતારામ બાપુએ રોપ્યો આંબો. એની ડાળ હવે દયારામ બાપુ સુધી પૂગશે, રાજી થાય. તમે બધા જેમાં સહકાર આપ્યો છે એ સાધુડો રાજી થતો હોય છે. શેલરસિંહ બાબા કે લાખાને કયો રોગની પછી વાત છે, પેલા આંબો રોપે. હવે એ આંબો લાખાએ ધન ભંડાર ખોલી નાખ્યા અને માંડ્યા હરિહર કરાવવા. આવ્યા જ્ઞાને ટુકડો દે, આવો બાપા હરિહર કરતા જાઓ, આવો હરિહર કરતા જાઓ. હરિહરના અન્નક્ષેત્ર આટકોટમાં ખોલ્યા લાખાએ, અને એમાં કોઈ સાધુની મંડળી હરિહર કરી ગઈ અને એ કાશી ધામમાં ગઈ. અને કાશી ધામમાં શેલરસિંહ બાબાને કીધું કે ઓહો, आटकोट में तो लाखा बड़ा खिलाता है, बहुत अच्छा है. वखाण કર્યા. જેમ જલારામ બાપાલા વખાણ કર્યા સાધુડાવે, ઓહો જલા તો અલ્લાહ है हो, बहुत खिलाता है. આનો મહિમા છે હો, આંબાનો મહિમા છે. આ ગમે તે તમે કથા કરો અને બપોરે જો હવની ઘેરે ખાઈ આવજો તો તમને રસ નહીં રહે. આ હરિહર કરાવે એટલે તમને બધી રીતે મજા આવે. બેહવાની વ્યવસ્થા છે, છાંયો છે, સંભળાય છે, પાછું અહીંથી સાંભળીને પૂરું થાય એટલે એમાં હરિહર તૈયાર છે. આ સાધુ કરી શકે, બીજાનું કામ નથી. સાધુમાં પૈસા આવે તો કાંઈ હારા બંગલા ન બનાવે, 50-50, 200-500 વીઘા લઈ લઈને એવા વિચાર ન આવે. વિચાર બસ એ જ આવે, હરિહર કરાવીએ, બીજું ન આવે. એનો મહિમા છે. આ પરંપરાનો મહામંત્ર છે હરિહર. હરિ એટલે વિષ્ણુ અને હર એટલે મહાદેવ. વિષ્ણુ ને મહાદેવ બે ભેગા થઈ ગયા, એનો મહિમા છે આ.